Good evening, all of you. I am Amit Rana. આપણી જે એસએસએ જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એની એક્ઝામ જાન્યુઆરી 18 લેવાની છે અને ડેટ આવી પણ ગઈ છે. જીએસએસએસબીએ આ ડેટ જાહેર પણ બહાર કાઢી દીધી છે, જેથી દરેક એસ્પિરન્ટ્સ અને દરેક વિદ્યાર્થીએ હવે તૈયારી કરવા માંડી વળવાનું છે. હવે આપણને એની પાસે સિલેબસ તો છે જે આ એક્ઝામ માટે જાન્યુઆરી 18 સુધી. તો એક જેટલા પણ યુનિટ છે તો યુનિટ વાઇઝ એક વાર એનું રિવિઝન કરતા રહો અને એમસીક્યુ સોલ્વ કરતા રહો પહેલા. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે આપણું જે યુનિટ 1, આજે હું ખાલી યુનિટ 1 વિશે નાની થોડીક માહિતી આપીશ કે જે આપણું પહેલું યુનિટ 1 છે વેસ્ટ વોટર સેમ્પલિંગ્સ માટેનું છે, નમૂનાઓ માટેનું, ગંદા પાણીનો નમૂનાઓ. તો એમાં તો સૌથી પહેલા છે ને ટાઈપ્સ ઓફ સેમ્પલ્સ એની વાત કરી છે. હવે ટાઈપ્સ ઓફ સેમ્પલમાં શું છે કે 3 સેમ્પલ છે એ યાદ રાખવાના. આમાં મેઇન તો સૌથી મેઇન છે ને 3 જે સેમ્પલ છે, એક ગ્રેપ સેમ્પલ છે, કોમ્પોઝિટ સેમ્પલ છે અને ઇન્ટિગ્રેટ સેમ્પલ છે. આ 3 સેમ્પલ યાદ રાખવાના, એ બરાબર કરી જવાના. એની ડેફિનેશન ખબર હોવી જોઈએ અને કયા પેરામીટર્સ કયા સેમ્પલ માટે ઉપયોગી છે એ ખાસ કરજો. બીજું છે સેમ્પલની સાઇઝ. સેમ્પલની સાઇઝ એ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈપ્સ ઓફ સેમ્પલ જોઈ લીધું આપણે લોકોએ, હવે સેમ્પલની સાઇઝ એ મેઇન જોવાની છે આપણે. તો એમાં કેવું છે કે જે નમૂનો છે એનો માપ, નમૂનામાં માપમાં તમારે ખાસ જોઈ લેવાનું કે જેટલી આપણા બધા પેરામીટર છે, પીએચ છે, કન્ડક્ટિવિટી છે, ટીડીએસ છે, બીઓડી છે, સીઓડી છે, મેટલ છે, પેસ્ટિસાઇડ, ઓર્ગેનિક્સ, આપણે મેટલ આ બધા જેટલા પણ પેરામીટર છે ને, તો એને જરૂરી નમૂનાનો માપ કેટલું હોય એ એકવાર બધા જોઈ લેવાના. કે લાઈક પીએચ છે, કન્ડક્ટિવિટી, ટીડીએસ માટે 100 થી 250 ml જરૂરી છે. પછી બીઓડી માટે 300 ml ની જે બોટલ છે એ જરૂરી છે. સીઓડી માટે 500 થી 1000 ml. બસ એ એકવાર જોઈ જવાનું આખું. અને જે કન્ટેનર, કયું નમૂનાનું માપ સાથે કયું કન્ટેનર કયું લેવું છો તમે એ પણ જોઈ જવાનું એમાં. બસ એટલું જ છે આની અંદર સેમ્પલ સાઇઝમાં. પછી છે સેમ્પલની ફ્રીક્વન્સી, કે જે નમૂના લેવાનો સમયગાળો એ ઇમ્પોર્ટન્ટ છે. હવે નમૂના લેવાનો સમયગાળામાં તમારે શું છે કે જેટલા પણ સેમ્પલ છે એ ક્યારે કયા સમયગાળે તમારે લેવાનું છે એ એક વાર જોઈ લેવાનું છે. કે લાઈક ગ્રેપ સેમ્પલ છે ડેઈલી છે, અવરલી છે. પછી કોમ્પોઝિટ સેમ્પલ છે એવરી 8 કલાકે, 12 કલાકે, 24 કલાકે, એવી રીતે હોય છે. અલગ અલગ હોય છે. ડ્રિંકિંગ વોટર માટે પણ હોય છે, પછી ગ્રાઉન્ડ વોટરના માટે પણ હોય છે, સ્ટ્રોંગ વોટર માટે પણ હોય છે. એવી રીતે બધી અલગ અલગ પરિસ્થિતિઓ માટે પણ હોય છે આ નમૂનાકરણનો જે સમયગાળો. લાઈક ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ માટે કેટલું હોય છે, સરફેસ વોટર માટે કેટલું હોય છે, ડ્રિંકિંગ વોટર માટે કેટલું હોય છે, મ્યુનિસિપલ જે સીવેજ ટ્રીટમેન્ટ માટે સમયગાળો કેટલો હોય છે. બસ એ ઇમ્પોર્ટન્ટ છે, એટલું કરી જવાનું. પછી છે સેમ્પલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. સેમ્પલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કયા સેમ્પલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે આની અંદર. જ્યારે તમે કોઈ પણ નમૂનો લેવા જાઓ છો, હા આવશે જ કે જ્યારે જો તમે આ પોસ્ટ પર આવી ગયા તો આ લેબ દ્વારા કે જીપીસીબી દ્વારા છે ને તમને કોઈ પણ કંપનીમાં સેમ્પલ લેવાનું થશે જ, ત્યારે કઈ મટીરિયલ, કયા ઇક્વિપમેન્ટ જરૂરી છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો અલગ અલગ હોય છે એ ખાસ બધા જેટલા પણ ઉપકરણો છે, જેટલા સાધનો છે એ બધા એકવાર રિફર કરી લેવાના. ગ્રેપ સેમ્પલ માટે કયું છે, પછી ઓટોમેટિક સેમ્પલર માટે આવે છે, કોમ્પોઝિટ સેમ્પલ આવે છે, વ્હીલર સેમ્પલ છે, સ્લશ સેમ્પલર છે, ડેપ્થ સેમ્પલર આવે છે. એટલે અલગ અલગ છે, એ બધા સેમ્પલર જોઈ જવાના બધા આપણા જેટલા. અને ચોથું છે પ્રિઝર્વેશન. આ પ્રિઝર્વેશન થોડુંક ઇમ્પોર્ટન્ટ છે આની અંદર, કેમ કે આ નમૂનાની જાળવણી. હવે નમૂનાની જાળવણી માટે કેવું હોય છે કે જેટલું નમૂનાની જાળવણી કરવી છે ને એટલો આપણે નમૂનાની ગુણવત્તા જણાવીશું અને એટલું રિઝલ્ટ મળશે. એટલે તમારે આમાં શું કરવાનું છે કે જેટલા પણ પેરામીટર્સ આવેલા છે, એસિડિટી લઈને આલ્કલિનિટી, બીઓડી, સીઓડી, પીએચ, એમોનિયા, મેટલ્સ, બધા સલ્ફાઇડ, ફોસ્ફેટ, સલ્ફેટ, ટર્બિડિટી, એ બધાના પ્રિઝર્વેશન મેટર એકવાર રિફર કરી લેવાની, ગોખી લેવાની બધું જ. અને એનો મેક્સિમમ હોલ્ડિંગ પીરિયડ એ પણ જોઈ લેવાનું.
એ ઇમ્પોર્ટન્ટ છે. બસ આટલું ઇમ્પોર્ટન્ટ છે, આટલું કરવાનું. ખાલી ફક્ત 5 ક્વેશ્ચન આવશે આમાંથી, આ ટોપિકમાંથી, યુનિટ 1 માંથી, અને 5 માર્ક્સના જ છે. એટલે 5 એકદમ નોર્મલ પૂછાશે, બહુ હાર્ડ નહીં પૂછાય. એટલે નોર્મલ જોઈ લેવાનું અને બહુ એ નહીં થવાનું. આમાં બહુ બધું ઇઝી પૂછાશે, કોઈ ગભરાવાની જરૂર નથી. તો આજના આપના વેસ્ટ વોટર સેમ્પલિંગનો આ ટોપિક છે કે જેથી બધા ઘણા છોકરાઓ કન્ફ્યુઝ હતા. તો આ જે તમને આ બતાવી દીધું છે કે આ પ્રકારે કરવાનું છે, હે ને. એટલે યુનિટ 1 વેસ્ટ વોટર સેમ્પલિંગ આ પ્રકારે કરી લેજો. જેટલું મેં આજે તમને જણાવ્યું છે એટલું.